કપરાડા વલસાડથી શરૂ થયેલી આ દક્ષિણ ગુજરાતની જનાક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં વાલિયા ખાતે તમે જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી લોકો ખૂબ ઉમળકાભેર આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ચારે બાજુ લોકો ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે। તડકેશ્વરની ટાંકીની આજે મુલાકાત લીધી। ત્યાં ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ છે, જે ભ્રષ્ટાચારનો નમૂનો છે, એ તડકેશ્વરની ટાંકી આખી દુનિયાએ જોઈ છે। એ જ રીતે ગામે ગામ નલ સે જલનો ભ્રષ્ટાચાર, મનરેગાનો ભ્રષ્ટાચાર આજે આખા રૂટ દરમિયાન અહીં વાલિયા હોય કે ભરૂચ વિસ્તારના લોકો હોય કે સુરત જિલ્લાના લોકો હોય, યુવાનોની એક જ ફરિયાદ છે કે અહીંયા ફેક્ટરીઓ આવી, કંપનીઓ આવી, અહીંની જમીન આપી છે, અહીંનું પાણી વાપરે છે, અહીં પ્રદૂષણ ફેલાવે છે। 85% સ્થાનિક રોજગારીનો રાજ્ય સરકારનો નિયમ છે, તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે રાજ્ય સરકારનું પોતાનું યુનિટ હોય, જીઆઈપીસીએલ, એમાં પણ 85% સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। ચારે બાજુ ભાજપના નેતાઓને એમના મળતિયાઓ ભેગા થઈને ગેરકાયદેસર રીતે ખનન કરે છે, કુદરતી સંપત્તિને લૂંટીને લઈ જાય છે, અને બીજી બાજુ પોલીસ અને પ્રશાસન લોકોને ડરાવે છે, દબાવે છે। આખા આદિવાસી વિસ્તારના લોકોની ફરિયાદો છે કે શિક્ષણ મોંઘું થયું છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી, જળ જંગલ જમીનના અધિકારો નથી મળતા। વન અધિકારનો કાયદો 2006માં આવ્યો, આજે 20 વર્ષ પછી પણ એના અધિકાર પત્રો નથી મળતા। ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે। પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે જે રીતે લોકો ખુલીને આ યાત્રામાં આવી રહ્યા છે, જે રીતે લોકો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, આવનારા દિવસોમાં આ જ જનાક્રોશ રસ્તા પર પણ દેખાશે। આ જ જનાક્રોશ તમને ગાંધીનગર વિધાનસભા સુધી પણ દેખાશે, અને આ જ જનાક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન પણ લાવશે।